આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યભરમાં ઠેર ઠેર બંધ પાળી અને વિરોધ પ્રદર્શન થકી જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાનો વિરોધ. પ્રસાર ભારતીના ઓટીટી પ્લેટફોર્મ્સ વેવ્સને 20 લાખથી વધુ ડાઉનલોડ્સ સાથે લોકોનો વ્યાપક આવકાર. આણંદમાં વર્ષ 2019ના દુષ્કર્મ અને હત્યાના આરોપીને બંને ગુનામાં ફાંસીની સજા. રાજ્યમાં 2 અલગ અલગ અકસ્માતમાં 5 લોકોના મોત અને રાજ્યમાં આગામી 3 દિવસ બાદ ગરમી વધવાની હવામાન ખાતાની આગાહી. સમાચાર વિગતવાર. રાજ્યભરમાં ઠેર ઠેર બંધ પાળી અને વિવિધ પ્રદર્શન થકી જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. મોરબીના અમારા પ્રતિનિધિ રવિ મોટવાણી જણાવે છે કે મોરબી મુસ્લિમ સમુદાય દ્વારા જૂના બસ મથક પાસેથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજવામાં આવી. આ ઉપરાંત અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી આ મામલે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ આજે મસ્જિદમાં એકઠા થયેલા મુસ્લિમ સમુદાયના લોકોએ કાળી પટ્ટી પહેરી આતંકી હુમલાનો વિરોધ દર્શાવ્યો. આ હુમલામાં ઇજાગ્રસ્ત ભાવનગરના વિનોદ ડાબી સારવાર બાદ આજે ઘર પરત ફર્યા હતા. કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાએ ઇજાગ્રસ્તના ઘરની મુલાકાત લઈ તેમના ખબર અંતર પૂછ્યા હતા. ભરૂચના અમારા પ્રતિનિધિ વાહિદ મશદ્દી જણાવે છે કે જિલ્લાની મસ્જિદોમાં આજે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે કાળી પટ્ટી બાંધી નમાઝ અદા કરવામાં આવી હતી. નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે સ્વામિનારાયણ વિદ્યાલયમાં આતંકી હુમલાના મૃતકોની આત્માની શાંતિ માટે હરિયાગ યજ્ઞમાં 108 જેટલી આહુતિઓ આપી પ્રાર્થના કરવામાં આવી હતી. પહેલગામ હુમલા બાદ પોરબંદર માછીમાર બોટ એસોસિએશને માછીમારોને સાવચેત રહેવા જણાવ્યું છે. માછીમારોને પાકિસ્તાન સાથે જોડાયેલી રાજ્યની દરિયાઈ સરહદ IMBL વિસ્તારમાં ન જવા સૂચન કરાયું છે. તેમજ પોતાની હોડીના દસ્તાવેજ સાથે રાખી સુરક્ષા સંસ્થાઓને સહકાર આપવા અને દરિયામાં કંઈ પણ શંકાસ્પદ બાબત જણાય તો તાત્કાલિક તટરક્ષક દરિયાઈ પોલીસ અને પોરબંદર બોટ એસોસિએશનને જાણ કરવા જણાવાયું છે. આ અંગે એસોસિએશનના પ્રમુખ મુકેશ પાંજરે વધુ માહિતી આપી હતી. તમામ બોટ માલિકોને એક અવેરનેસ કરી છે. કોઈ બોટ કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિઓ દેખાય તો તાત્કાલિક કોસ્ટગાર્ડ, મરીન પોલીસ અથવા બોટ એસોસિએશનને જાણ કરે અને સુરક્ષા એજન્સીઓને પૂરતો સહયોગ આપીએ અને બોટના તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ, આધાર કાર્ડ, ID પ્રૂફ સાથે રાખવા જાણ કરી છે. જેથી કરીને જ્યારે પણ કોઈ સુરક્ષા એજન્સી તમારી આઈડેન્ટિટી પ્રૂફ માંગે ત્યારે તમામ ડોક્યુમેન્ટની એક ફાઇલ તમારે સુરક્ષા એજન્સીને બતાવવી. ગૃહ રાજ્યમંત્રી અને વડોદરાના પ્રભારી મંત્રી હર્ષ સંઘવીએ આજે વડોદરામાં વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું. મહાનગરપાલિકા દ્વારા કાર્યરત આ પ્રોજેક્ટ હેઠળ શ્રી સંઘવીએ વિશ્વામિત્રી નદીના તટ પર ચાલતી કામગીરીનું પણ નિરીક્ષણ કર્યું. આ ઉપરાંત કલેક્ટર કચેરી ખાતે શ્રી સંઘવીની ઉપસ્થિતિમાં આ પ્રોજેક્ટની સમીક્ષા બેઠકમાં તેમણે જણાવ્યું આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ વિશ્વામિત્રી નદીને નવો અવતાર મળશે. તેમજ વડોદરાને પૂરમુક્ત અને વિશ્વામિત્રી નદીને સ્વચ્છ બનાવવાની દિશામાં આ પ્રોજેક્ટની પ્રગતિનો ગ્રાફ ઝડપથી ઊંચો જઈ રહ્યો છે. દૂરદર્શન અને આકાશવાણીના સમૃદ્ધ વારસાને ઉજાગર કરતા પ્રસાર ભારતીના ઓટીટી પ્લેટફોર્મ વેવ્સને લોકોનો વ્યાપક આવકાર મળ્યો છે. દૂરદર્શન અમદાવાદ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા આકાશવાણી અમદાવાદના કાર્યાલય અધ્યક્ષ NL ચૌહાણે જણાવ્યું કે વેવ્સ ફેમિલી એન્ટરટેનમેન્ટ કી નई લહેર ટેગલાઇન હેઠળ આ પ્લેટફોર્મ 20 લાખથી વધુ ડાઉનલોડ્સ અને ભારતમાં 40 લાખથી વધુ વપરાશકર્તાઓની મુલાકાત સાથે મનોરંજન ક્ષેત્રમાં અગ્રણી સ્ત્રોત તરીકે ઉભરી રહ્યું છે. તેમણે કહ્યું કે વેવ્સ પર ઉપલબ્ધ ઇન્ફોટેઇનમેન્ટ 10 શૈલીમાં રજૂ કરવામાં આવી છે, જેમાં રામાયણ, મહાભારત, શક્તિમાન અને હમલોક જેવા જૂના ક્લાસિક શોનો સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું કે આ પ્લેટફોર્મ પર 1800થી વધુ ફિલ્મ, ડોક્યુમેન્ટરી, સંગીત ઉપરાંત ફ્રી ટુ પ્લે ગેમિંગ, રેડિયો, લાઇવ ટીવી, 65 લાઇવ ચેનલ્સ, વિડીયો અને ગેમિંગ તેમજ ઓપન નેટવર્ક ફોર ડિजिटल कॉमर्स પણ છે, જે દ્વારા ઓનલાઈન શોપિંગ પણ કરી શકાશે. प्रसार भारती का ये जो OTT प्लेटफॉर्म है ये सब्सक्रिप्शन बेस है. एक प्लेटिनम प्लान है जो 999 पर एनम का है. इस फ्री एडवर्टाइजमेंट के आप उसको प्रोग्राम शो डाउनलोड कर सकते हैं और एट ए टाइम आप 4 मोबाइल्स पे या 4 लैपटॉप पे या अलग अलग सेट्स हो, जब मोबाइल है, टीवी सेट्स है, उस पर भी आप देख सकते हैं. दूसरा जो प्लान है डायमंड प्लान, ये 350 रुपये पर एनम का है. इसमें आपको हाई डेफिनेशन के प्रोग्राम मिलेंगे और इसका सब कैटेगरी जो किया है वो 85 पर क्वार्टर का है और तीसरा जो इसका सब कैटेगरी है वो 30 रुपीज पर मंथ का है.
तीसरा गोल्ड प्लान रखा गया है, ये फ्री है, इसमें जितने भी फ्री कंटेंट्स है आप देख सकते हैं। આ પ્લેટફોર્મ પર હિન્દી, ગુજરાતી સહિત 26 ભાષાઓમાં સામગ્રી જોઈ શકાય છે. આણંદની ખંભાત સેશન્સ અદાલતે દુષ્કર્મ અને હત્યાના આરોપીને 2 ગુનાઓમાં ફાંસીની સજા કરી છે. સત્તાવાર યાદી મુજબ ઓક્ટોબર 2019ના આ ગુનામાં સામેલ આરોપીને આજે ખંભાત સેશન્સ અદાલતે દોષી ઠેરવ્યો અને બંને ગુનાઓમાં ફાંસીની સજા સંભળાવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ કેસમાં પીડિતા અને તેમના પરિવારને ન્યાય અપાવવામાં યોગદાન આપનારા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓને અભિનંદન પાઠવ્યા છે. શ્રી સંઘવીએ કહ્યું કે આ ચુકાદો ન્યાયતંત્ર અને પોલીસ તંત્રની કાર્યક્ષમતા તેમજ રાજ્ય સરકારની ગુનાઓ સામે કડક કાર્યવાહીની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAT ને ફોલો કરશો. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પ્રભારી મંત્રીઓની અધ્યક્ષતામાં આયોજન મંડળની બેઠક યોજાઈ. મહેસાણા જિલ્લાના પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં શ્રી વિશ્વકર્માએ તમામ વિકાસના કામ સમયસર પૂરા થાય તે સુનિશ્ચિત કરવા અધિકારીઓને તાકીદ કરી છે. દરમિયાન બેઠકમાં 12 કરોડ 50 લાખથી વધુના 845 વિકાસ કાર્યોને મંજૂર કરાયા. વલસાડ જિલ્લા પ્રભારી મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં વાપી, વલસાડ, પારડી, ઉમરગામ અને ધરમપુર નગરપાલિકાઓમાં 9 વિકાસ કામો માટે 1 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી. આણંદ જિલ્લા પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠકમાં કુલ 10 કરોડ 99 લાખથી વધુના કુલ 695 વિકાસ કામોને મંજૂરી અપાઈ. રાજ્યમાં વિવિધ જગ્યાએ આજે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવી. કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં મેલેરિયા જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો યોજાયા. આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે દીવ જિલ્લામાં છેલ્લા 3 વર્ષમાં મેલેરિયા જીવાણુથી કોઈ સંક્રમણ થયું નથી. ડાંગમાં ગ્રામ્ય કક્ષાએ પણ મેલેરિયાની જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો યોજાયા. કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં વિવિધ સ્થળોએ યોજાયેલા જાગૃતિ કાર્યક્રમો અંગે રાજ્ય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમના સલાહકાર વિશાલ ધામેલિયાએ માહિતી આપી. વિશ્વ મલેરિયા દિવસનો હેતુ છે લોકોની અંદર મેલેરિયા અંગે જાગૃતિ આવે અને વિશ્વમાંથી મેલેરિયા નાબૂદીના અભિયાનમાં સૌ લોકો સાથે મળીને કામ કરે. આજે પૂરા દમણ જિલ્લાની અંદર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે તે જેથી કરીને લોકોની અંદર મેલેરિયા અંગે જાગૃતિ આવે. મેલેરિયા થાય તો પૂરી સંપૂર્ણ સારવાર લે. મેલેરિયા મચ્છરના જે ઉત્પત્તિ સ્થાન છે એ બધા નાશ કરે. પાટણના સિદ્ધપુરની ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટીમાં પણ વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યમાં આજે 2 અલગ અલગ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના અમારા પ્રતિનિધિ કરણ જોશી જણાવે છે કે ખંભાળિયા પોરબંદર રાજમાર્ગ પર ભાણવટ પાટિયા પાસે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટના પર બાઇક પર જતા બંને વ્યક્તિના ઘટના સ્થળે જ મોત થયા હતા. બીજી તરફ વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના ગોપાલપુરા ગામમાં માર્ગ અકસ્માતમાં એક પોલીસકર્મી સહિત 3 લોકોના મોત થયા હતા. મળતી માહિતી મુજબ 3 લોકો લગ્ન સમારોહમાં હાજરી આપી બાઇક પર ઘરે જઈ રહ્યા હતા. દરમિયાન પિકઅપ વેન સાથે અકસ્માત સર્જાતા 2 લોકોના ઘટના સ્થળે અને એક વ્યક્તિનું SSC હોસ્પિટલમાં મોત થયું હતું. કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બામણીયાએ આજે બોટાદ કલેક્ટર કચેરી ખાતે ધન્ય ધરા બોટાદ સાંસ્કૃતિક પ્રદર્શનીનું લોકાર્પણ કર્યું. આ પ્રદર્શની સેવા સદન ખાતે મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર અને માહિતીનો વિશાળ સ્ત્રોત બની રહેશે, જેમાં સ્થાનિક લોકજીવન, પરંપરાગત રીતિઓ, ઐતિહાસિક પળો અને સાહિત્યિક વારસાનું જીવંત ચિત્રણ કરાયું છે. રાજ્યમાં આગામી 3 દિવસ બાદ ગરમીમાં વધારો થશે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે. જોકે આ 3 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. બીજી તરફ રાજ્યના કેટલાક ભાગ અને સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી 7 દિવસ મહત્તમ તાપમાન 40 થી 44 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે તેમ હવામાન વિભાગના નિયામક ડોક્ટર AK દાસે જણાવ્યું હતું. अहमदाबाद और आसपास जो क्षेत्र है इसका जो उच्चतम तापमान है 41 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना है. और अहमदाबाद में आज जो तापमान रिकॉर्ड हुआ है वो है 42.1 डिग्री सेंटीग्रेड. और गुजराती जिले सबसे ज़्यादा तापमान रिकॉर्ड हुआ है वो है भुज में 42.7 डिग्री सेंटीग्रेड. अभी जो पवन का दिशा चेंज होएगी इसी के कारण फिर तापमान बढ़ने का.
અને અમદાવાદની મેટ્રો ટ્રેનની સેવાઓ આ રવિવારથી સચિવાલય સુધી લંબાવવામાં આવશે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડની યાદી મુજબ આ સાથે જ કોટેશ્વર રોડ, વિશ્વકર્મા કોલેજ, તપોવન સર્કલ, નર્મદા કેનાલ, કોબા સર્કલ, સેક્ટર 10A સચિવાલય એમ 7 નવા મથક પર પણ કાર્યરત થશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યભરમાં ઠેર ઠેર બંધ પાળી અને વિવિધ પ્રદર્શન થકી જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાનો વિરોધ. પ્રસાર ભારતીના ઓટીટી પ્લેટફોર્મ વેવ્સને 20 લાખથી વધુ ડાઉનલોડ સાથે લોકોનો વ્યાપક આવકાર. આણંદમાં વર્ષ 2019ના દુષ્કર્મ અને હત્યાના આરોપીને બંને ગુનામાં ફાંસીની સજા. રાજ્યમાં 2 અલગ અલગ અકસ્માતમાં 5 લોકોના મોત. અને આગામી 3 દિવસ બાદ રાજ્યમાં ગરમી વધવાની હવામાન ખાતાની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.